नमस्कार विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। एका विचार कर्मयोगी लाल बहादुर शास्त्री, शंकर दयाल शर्मा। विद्यार्थी मित्रों, अगाऊ આપણે બે વિડીયોની અંદર આ પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। તેમાં છેલ્લે જે વિડીયોનો આપણે અભ્યાસ કર્યો હતો તેનું આપણે પુનરાવર્તન કરીને પછીના પાઠ તરફ આપણે અભ્યાસ કરવા તરફ જઈશું। અગાઉ વાત કરી આપણે તે પ્રમાણે કે શાસ્ત્રીજી એ સફળતાનું રહસ્ય તેમના મહત્વપૂર્ણ ચિંતનમાં જ માનું છું। સાથે એ પણ માનું છું કે કોઈ પણ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસનું રહસ્ય આ જ ભક્તિ અને કર્મના સિદ્ધાંતમાં છુપાયેલું છે। શાસ્ત્રીજીનું જીવન શ્રમ, સેવા, સાદગી અને સમર્પણનું અનુપમ ઉદાહરણ છે। તેમના આ ગુણ ફક્ત એમના કાર્યો અને વિચારોમાં જ ન વ્યક્ત થતા હોય, પણ તેમને જોવાથી જ આ સર્વભાવોનો અહેસાસ થતો હોય છે। તેમના વ્યક્તિત્વમાં વિચારોનો અનોખો સમન્વય હતો। તેઓ જે કંઈ પણ કહેતા તે કરતા હતા, જે કંઈ પણ કરતા તે એકમાત્ર રાષ્ટ્રલાભની ભાવનાથી પ્રેરિત થઈને કરતા હતા। મને લાગે છે કે આ એમના ચરિત્રની એક મોટી વિશેષતા હતી, જેના કારણે દેશવાસીઓ તેમનો વિશ્વાસ કરતા અને તેમને ચાહતા હતા। પંડિત જવાહરલાલ નહેરુના સમૃદ્ધ રાજનૈતિક વારસાને સંભાળવા અને આગળ વધારવાનું કામ બહુ જ અઘરું હતું, પણ દેશ એ વખતે સ્પષ્ટ જોયું કે તે વ્યક્તિની અંદર તે જવાબદારી સંભાળવાની તાકાત રહેલી છે, અને શાસ્ત્રીજીએ એ પોતાના નિર્મળ ચરિત્ર અને દ્રઢ સંકલ્પ શક્તિ વડે તેમની એ જવાબદારી સંભાળી લે છે અને દેશવાસીઓની આશાઓ પૂર્ણ કરે છે। શાસ્ત્રીજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ એક સાધારણ પરિવારમાં જન્મ્યા અને સાધારણ પરિવારમાં જ તેમનું પાલન પોષણ થયું હતું, અને જ્યારે તેઓ દેશના વડાપ્રધાન જેવા મહત્વપૂર્ણ પદ પર પહોંચ્યા ત્યારે પણ સાધારણ જ રહ્યા। વિનમ્રતા, સાદગી, સરળતા તેમના વ્યક્તિત્વમાં એક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ પેદા કરતી હતી। આ દ્રષ્ટિએ શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ બાપુના વધુ નજીક હતું। બાપુથી પ્રભાવિત થઈને સન 1921માં તેમણે પોતાનો અભ્યાસ છોડ્યો હતો। શાસ્ત્રીજી પર ભારતીય ચિંતકો ડૉક્ટર ભગવાનદાસ તથા બાપુનો એવો પ્રભાવ રહ્યો કે જીવનભર તેઓ એ જ આદર્શો પર ચાલતા રહ્યા। શાસ્ત્રીજી વિશે મને તથા અન્યોને પણ તે માટે પ્રેરણા આપતા રહ્યા। શાસ્ત્રીજી વિશે મને બાઇબલની એક ઉક્તિ બિલકુલ સાચી જણાય છે કે વિનમ્ર જ પૃથ્વીના વારસદાર બનશે। વિનયવાળા વ્યક્તિઓ આ પૃથ્વીના વારસદાર હોવા જોઈએ એવું મને લાગે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના પાઠનો સમજવાનો પ્રયત્ન આપણે કરીએ। शास्त्री ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे। कि शास्त्रीजीए अपना देशना स्वतंत्र संग्राम में त्यारे प्रवेश कर्यो हतो कि ज्यारे तेओ एक शाळाना विद्यार्थी हता। जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी। गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे कि ते समय तेमनी उम्र 17 वर्षनी हती। गांधीजीना आह्वानने तेओए शाळा छोड़ीने आवता रह्या। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। त्यार पछी तेमणे काशी विद्यापीठमांथी तेमणे पोतानो अधूरो जे अभ्यास हतो ते तेमणे त्यां पूरो कर्यो। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहता था कि तेमનું जीवन सदाय तेमનું मन से देशनी आज़ादी और सामाजिक कार्यों में जोड़ाયેલું રહ્યું હતું। परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए, जिसके वे जीवन भर सदस्य रहे। कि एનું परिणाम એવું આવ્યું કે તેઓ છે 1926 में તેઓ એ લોક સેવા મંડળમાં સામેલ થઈ ગયા અને તેના આ જીવન જીવ્યા ત્યાં સુધી તેના સભ્ય બની રહ્યા, जिसके वे जीवन भर सदस्य जीवन भर रहे। इसमें शामिल होने के बाद शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार के काम में अपने आप को लगाया। त्यार पछी ते सेवानी अंदर जोड़ाई गया। त्यारबाद शास्त्री जी गांधीजीना विचारों ने अनुरूप अछूतोद्धारना काम में जोड़ाई गया था। यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें
જેલ જાના પડા। અહીંયાથી તેઓ તેમના જીવનની કારકિર્દીની શરૂઆત થાય છે। સૌ પ્રથમ તો ગાંધીજીના વિચારોને અનુરૂપ અછૂતોદ્ધાર કાર્યમાં તેઓ જોડાઈ ગયા, પરંતુ ત્યાર પછી તેમના જીવનની અહીંથી શાસ્ત્રીજીના જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે અને 1930માં જ્યારે મીઠાનો કાયદો તોડવાનો આંદોલનનો પ્રારંભ થયો ત્યારે શાસ્ત્રીજીએ તેમાં ભાગ લીધો અને તેનું પરિણામ એવું આવ્યું કે તેમને જેલવાસ ભોગવવો પડ્યો। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 में 42 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही कि जो त्यारे एમને તે એ પરિણામ એવું આવ્યું કે જેલવાસ ભોગવવો પડ્યો અને પોતાના જીવનની જેલ યાત્રા ત્યાંથી એની શરૂઆત થઈ। સન 1942માં ભારત છોડો આંદોલનનું ચાલતું હતું, નિરંતર ચાલતી હતી અને તેઓ તેની અંદર જોડાણા। आंदोलन तक निरंतर चलती रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गई। इसी से यह अंदाज़ा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। एना परथी आपणे कही शकीए कि शास्त्रीजी में 1930 થી 1942 आ 12 वर्षों दरमियान तेओ 7 बार जेल में गया। आना परथी आपणे अंदाज लगावी शकीए कि तेनी अंदर देशनी आज़ादी माटे केटली प्रबल इच्छा हती। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। बीजी जेल यात्रा तेमणे से 1932 में किसान आंदोलन चालतुं हतुं अने तेमां तेमणे भाग लीधो, एटला माटे तेमणे जेलवास भोगवવો पड़ेलो। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी, जो सबसे लंबी जेल यात्रा थी। त्यार पछी तेमणे 1942 ની અંદર जेल यात्रा જે 3 વર્ષની હતી, સૌથી લાંબામાં લાંબી તેમની જેલ યાત્રા, તેમને તેને 3 વર્ષ સુધી તેમને છે એ જેલમાં રહેવું પડેલું। इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्य में लगे हुए थे, ये दरमियान तेओ छे ए शास्त्रीजी एक बाजु गांधीजीए दर्शावेला रचनात्मक कार्यों में जोड़ाया हता, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा कार्यों में भी लगे रहे। ये सिवाय तेओ छे ए बीजी बाजु पदाधिकारी का रूपनी अंदर तेमने छे जन सेवाना कार्यों पण लोकोनी सेवा करवा माटे तेओ हमेशा जोड़ायेला रहता हता। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। त्यार पछी तेमने से 1935 में तेमने संयुक्त प्रांतीय कांग्रेस कमेटीना सचिव बनाववामां आवेला। इस पद पर वे 1938 तक रहे। आ पद सुधी तेमने 38 सुधी तेमने ए पद भोगवेलू, ते पर रहेला, तेना पद पर रहेला। किसानों के प्रति उनके मन में विशेष लगाव था कि खेडूतों प्रति तेमने वधारे लागणी हती। इसीलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। केटला माटे आथी तेमने 1936 में खेडूतोनी दशानुं अध्ययन करवा माटे एक कमेटीना अध्यक्ष तेमने बनाववामां आवेला। पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया कि तेमने छे पूरेपूरा उत्साहथी तेमने एमां कार्य कर्युं अने ए अहेवाल छे जमींदारी प्रथा उन्मूलन जे प्रथा तेना पर विशेष अने भार मूक्यो हतो। विद्यार्थी मित्रों, आशा राखूँ कि तमने आ पाठ बराबर समझायो हशे। घरे बेसीने तमे आ पाठनो अभ्यास करजो। आभार। जय श्री स्वामीनारायण।